એ કે જાપેજી કરી લીધી. એ કે કાં? એ કે સાચી વાત છે. આ તો આજે તો આ વસ્ત્રની વાત થઈ. આપણે તો કાંઈ આવડતું નથી. આ વર્ષથી કેટલા દોષના પોટલા બાંધતા. એ કે હવે ત્યાં જઈને જવાબ શું દેવો? આપણે ગુરુને કહીએ પ્રભુ અમારી ભૂલ થઈ ગઈ હોય કે ઝાંપીજી કરીને ડ્રાઈવરને કાઢી ગાડી જઈમાં નહીં, ખાલી કોર લીધો 2 જણાએ, ગાડી કરીને આવ્યા. ગુરુદેવ કે વાહ વરસ થયો એટલે રાજી. કેમ મોઢું આવું ગ્લાની ભરેલો છે? ત્યાં તો બેને તો રોવા માંડ્યા. ઓલા ભાઈએ બિચારા વિહવળ. બેસો બેસો, જળ આપો. તમે તો કીર્તન પેલા બેનને કે સરસ ગાવ છો. ત્યાં તો વળી રોવે. શું થયું? ઝાંપીજી લઈને કેમ એવા બારગામ જવાનું છે? એ કે આવી રીતે થયું. અમે ઓલું 9 વારની ઓર્ડર ઓલું અને આવા વસ્તુ. એ કે આજે આવું થયું કે વરસથી તમને? એ કે વરસથી તો એટલો આનંદ કરતા હતા. જે ડાયાબિટીસ કંટ્રોલમાં, બીપીની 1 ગોળી થઈ ગઈ, થાઇરોઇડમાં. અમારા ઘરમાં મારા જે એમ કહેતા હતા કે વાતાવરણ ફરી ગયું. જ્યાં જાય ત્યાં ઠાકોરજીને. અમે તો દર્શન કરવા જઈએ ત્યાં કીર્તન ગાઈએ તો બધા એમ કે ઠાકોરજી પુષ્ટ કરાયો પછી તમારા અવાજમાં કેવો લઢણ આવી ગઈ છે. અને પ્રફુલ્લિત હતા કે ગોકુળ થઈ ગયું ઘર. એ કે પણ શું થયું? એ કે આ મારી બેનપણી આવીને એણે એમ કીધું કે અમે વરસથી દોષ કરીએ છીએ કે આ હું 9 વારનું અમે પહેરીએ એવું માં ઠાકોરજીને સામનેજીને ધરાવું છું. એ કે તે વરસથી દોષના પોટલા જે કે પેલા ઝાંપીજી ગોદમાંથી મને આપી દો, લાવો. એટલે તમે ઠાકોરજી લઈ લેશો. બેસો. આ બધું ક્યારે વ્યથા થઈ બેના? તમે કોકને દર્શન કરાવ્યા તો ને. અને એ પાછા જેના ઘરે ઠાકોરજી નથી. જે માનો બનાવ હોય એને ખબર કેમ પડે કે વેણ કેમ ઉપડે. હરિરાયજીએ સ્પષ્ટ કીધું છે કોઈને દર્શન કરાવવા નહીં, સિવાય વૈષ્ણવને આપણા અનુકૂળ હોય તો અમારો 1 વર્ષ અમે જે આ બધા દોષ કર્યા એનું હું? એ કે તમે દોષ જ નથી કર્યા. તમે તમારા ઠાકોરજીને યથા દેહે તથા દેવે. તમારા ઠાકોરજી અતિ પ્રસન્નતામાં છે. તમે શું કીધું? વરસમાં તો ડાયાબિટીસ કંટ્રોલમાં, બીપી બરાબર, અમારા ઘરમાં ગોકુળ. અમારા મહારાજ કહેતા હતા કે હવે તો બધું બરાબર છે. એ કે જે ગોકુળમાં અમે તો વર્ષે વ્રજમાં જતા હતા. ઠાકોરજી પધાર્યા પછી વર્ષથી તો વ્રજમાં નથી ગયા. અને 8 આમની સેવા. ક્યાં ટાઈમ વયો જાય છે ખબર નથી પડતી. પણ આ વર્ષ કે જરાય દોષ નથી પડ્યા. એકદમ પ્રભુ પ્રસન્નતામાં છે. જરાય ચિંતા કરોમાં. જો આવું બધું તો દ્વેષી લોકો હોય કરે. તમારે આનંદ આવે છે? તમારા ઠાકોરજીને દર્પણ દેખાડો કે ગોદમાં લઈને શિંગાર કરતા હો તો તમારા કેટલા પ્રસન્નતા. ઓલા ભાઈ કે આમ આજ તો સવારના શિંગાર કરતા હતા ને જે તો હાસ્ય આમ રેલાતું તો એમાંથી બહાર આવે, એમાંથી બહાર આવે, એમાંથી બહાર આવે. જેની આંખમાં પાણી. આટલો પ્રેમ પ્રભુ. આ પ્રભુ તમારા દોષ જોવા આવ્યા છે? પ્રભુ તમારા દુશ્મન છે? પ્રભુ તમારા પ્રેમ માટે આવ્યા છે. એક જણે કહેવાથી ને તમે આટલા વિવર. હવે નક્કી કરી નાખો મારા ઠાકોરજીના દર્શન કોઈને કરાવે. એ કે તો અમે બરાબર, તમે બધું બરાબર કરો છો. તમે હાથ ખાસા કરો છો. સામગ્રીને પ્રસાદની તમને ખબર છે. ટાઈમમાં તો થતા ન આ ઉંમરે.
લેટ્રિન જાઓ તો કપડાં બદલાવો, ના તમે શું નથી કરતા? તો અમારા ઠાકોરજી તમારા છે, મારા થોડા છે. કોના માથે પધરાવી દીધા? ઓલા ભાઈ બોલવા જતા બેન કે ના, મારા માથે, મારા માથે, મારા માથે. જે કે પ્રસન્નતાથી ઠાકોરજીને લાડ લડાવો, ક્યારે જ પાટોત્સવ. એ કે આપ પધારશો? હા, એ કે મારું શ્રીઅંગ ત્યારે શું છે લઈને લાઈના. જો મારું શ્રીઅંગ બરાબર હશે 100% વહુજીને લઈને આવીશ. બહાર નીકળ્યા ને તો ડ્રાઈવર રાજી થઈ ગયો. આખા રસ્તે ડ્રાઈવર જે આમ દરવાજા પાસે ઊભા રહ્યા ને એટલે ઓલા ડ્રાઈવરે આમ કર્યું. એ કે બરાબર. એ કે આખા રસ્તે એક શબ્દ નથી બોલ્યા, બે ચૂપચાપ. અને હવે હસતા હસતા બહાર આવ્યા. એ કે હવે હસતા હસતા જ રહેશે. આપણે સેવા ન કરીએ તો, અને માનો કે કરીએ છીએ, કોઈને સલાહ દેવાની આપણે જરૂર નથી. આપણે શું કામ દોષ? ઓલા બિચારા સેવા કરે છે, રાજી છે, એના ઘરમાં પ્રસન્નતા છે, બે યુગલ સ્વરૂપે છે. આપણે વચ્ચે કોણી શું કામ નાખીએ? આટલા કીર્તનની આપણા ઘરે આવે, આટલા વૈષ્ણવ આવે, બારગામથી બસ ભરીને આવે ને ટેમ્પો ટ્રાવેલ છે. કોઈ વૈષ્ણવે ક્યારેય મને કહ્યું નથી કે ઈલાબેન તમારે ઠાકોરજીને દર્શન કરાવો. મારો વર મારો. આપણે દીકરાને નાનો હોય ને 3-4 વર્ષનો ને ખવડાવતા હોય ને કોક આવી જાય ને એટલે આપણે પહેલાં દીવાનખાનું ને રસોડું જુદા હતા. એટલે તમને અંદર રસોડામાં શું થાય છે ખબર ન પડે. જૂનવાણી ઘર બધા સૌરાષ્ટ્ર બાજુ હજી એવા. હવે આ રસોડામાં ને બધું ભેગું થઈ ગયું છે. તો પિન્ટુ નાનો હતો ને કોક આવી જાય ને અને બા દાળ ભાત મને કે ઉભી રહે, પેલા આપણે તો ઓલી ડેલો મોટો બંગલો હતો, પછી ખોલવા જા, હું પિન્ટુને અંદર લઈ જાઉં છું. હુંમાં શું પિન્ટુને અંદર લઈ જાઉં? તને ખબર ન પડે. અંદર લઈ જાય, બાયણું બંધ કરીને એને ખવડાવે. મેં તો કોણ છે? એ કે જે હોય એ. હવે કોઈ હગુવાલું હોય કે કોઈ આજુબાજુવાળા હોય, કાંઈ લેવા કરવા આવ્યા હોય તો રસોડું જુદું. એટલે ઠાકોરજીને તો આપણા છોકરાને આપણે કોઈને ખાતા હોય તો નથી પેલું કરતા, નવડાવીને કાળું ટપકું કરીએ તો આપણા ઠાકોરજીને કેમ આપણે બીજાને દર્શન કરાવીએ છીએ? મારા વાલા ના કરાય. આપણા પ્રભુ આપણા, બસ 100 વાતની એક વાત. આજે લગ્ન થયા પછી તમે જમવા બેઠા છો કે કાંઈ છે, હવે માનો કે તમને, મને ખબર છે કે સલાડ વિના ના ચાલે, તો આવીને કોઈ એમ કે અરે હવારના પૂરમાં સલાડ, લે ભાઈ મારા વરને ભાવે છે, આપણને અનુભવ છે આનો. ઘાટલોડિયા રહેતા જ પ્રભાત ચોક યાદ છે? સવારના પોરમાં કંઠી એને તૂટી ગઈ હતી ને કે મારે જવાનું જ લેવા ઈલાબેન છે ને પ્રભુ કૃપાથી આપણે 2-3 કોડી રાખી કે ભાઈ કોઈને એવું હોય તો. હવે તમને તો સલાડ જોઈએ, આપણે સવારે ખબર સવારના પોરમાં ઓડકાર નો આવે, પિત્ત નો થાય. હવે ભાઈ મારા વરને ભાવે એમાં તમને હું વાંધો છે? તો હંમેશા આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી કોઈને દર્શન કરાવાય જ નહીં.
મારો પ્રભુમાં, હું મારો, પ્રભુ મારા ને હું પ્રભુનો. હું હરિનો, હરિ મમ રક્ષક, હરિ કરશે મમ હિતનું. એ નિશ્ચય બદલાય નહીં. બસ 100 વાતની એક વાત. અને આપણે તો 30 વર્ષથી અનુભવ છે. અને પ્રભુ કૃપાથી કોઈ દિવસ કોઈ દર્શન કરતાય નથી ને કોઈ મને કહેતોય નથી. હમણાં ઓલા કીર્તનની આવ્યા તો એણે સરસ કીધું, એટલે બેન વધાઈ ગાઓ. મેં તો ગાઓ, પણ એણે એમ ન કીધું કે હું અંદર આવીને ઠાકોરજીને સન્મુખ ગાઉં. મેં કીધું ગાઓ. મને એમ કંઈ કહેશે કે, પણ જે જાણતા હોય ને એ કોઈ દિવસ. હવે એક નાની વાત, આપણામાં અન્યાશ્રય કેટલો બાધક છે એનો વલ્લભકુળમાં સાચો બની ગયેલો પ્રસંગ. હવે જો નામમાં કદાચ ભૂલ થાય એ મારી ક્ષતિ છે, પણ હકીકત તો આ જ છે. હવે કાંકોરેલી ઘરના બાળક, લગભગ બહુ જો યાદ નથી એટલે મને ક્ષમા કરજો, 40-50 વર્ષ પહેલાં સત્સંગમાં આ પ્રસંગ આવ્યો હતો અને હું ઓફિસમાં જ બધું વાંચતી હતી, કારણ કે આપણે ધ્યાન રાખવાનું હોય, સાઇન કરવાનું, ટાઈમ મળે એટલે પાછું થોડું વાંચીએ. એટલે 99% એ છે, પણ ક્યાંય ભૂલ હોય તો આ જીભની ઝાડકા વિનાની. હવે દ્વારકાધીશ પ્રભુ પ્રસન્નતાથી બિરાજે. આ એક જ સ્વરૂપ એવું છે જેની સેવા બ્રહ્માજીએ કરી છે, વિભીષણે કરી છે, કૌશલ્યાજીએ કરી છે. એટલે આ સ્વરૂપ તો તમે, હવે એ બાળક કાશી ભણવા ગયા, હવે એટલું જ તેજ બાળકોમાં તો જો તમે જુઓ, અત્યારે 4 વર્ષના બાળકે વચનામૃત કરતા હોય, એને ચિંતા સંતાન મંગલાચરણ આવડતું, એ તોતળું બોલતા હોય ને તો 84-252 પ્રસંગ કે, કારણ કે વાકપતિ કોણ? વલ્લભ, એના વંશ જ. એટલે વાણી તો પ્રભુ વલ્લભે એમને આપેલી, સ્વવંશે સ્થાપિતા સૈસ સ્વમહાત્મય સ્મયાપહ. કાશી ભણવા ગયા. હવે ત્યાં ભણવા ગયા, કેવા વિદ્વાન, કાશીના પંડિતો કહેવા માંડ્યા, બહુ સુંદર, આટલી યાદશક્તિ. એટલે ઓલા એક જ વાક્ય બોલે, વલ્લભની કૃપા. હવે એક મોટા પંડિત એને મળી ગયા કાશીમાં. એણે કીધું હું તને જીભ ઉપર એક શ્લોક કોતરી દઉં, અમસ્તો તો નાનો જ, તારા ઉપર સરસ્વતીની એવી કૃપા રહે કે તારે કશું જોવું જ ના પડે. હવે આણે એવો વિચાર કર્યો કે મને તો મારા પ્રભુને રીઝવું એવા કીર્તન ને, એવા સ્તોત્ર ને, એવા પાઠ ને, એવા વચનામૃત ને એ જ મગજમાં. એ કે સરસ્વતી તારા ઉપર અતિ પ્રસન્ન રહે. એમણે કોતરાયું ક્યાં? જીભમાં. અહીંયા દ્વારકાધીશ પ્રભુની સેવા એમના પિતાશ્રી કરતા હતા. એટલે દ્વારકાધીશ પ્રભુએ હાથ પકડીને કીધું, લાલનને કહેજો હવે સેવામાં ન આવે. એ કે એ તો કાશી પણ, એ કે એણે અન્યાશ્રય કર્યો છે સરસ્વતીજીની કૃપા માટે. એ કે હે? હા. એ કે મૂર્છિત થતા રહી ગયા કે અમારા ઉપર તો વાકપતિની વલ્લભની કૃપા છે, અમારે ક્યાં
સરસ્વતી પાસે જવાની જરૂર છે. એ એટલા પ્રખર, એટલી દ્રઢતાવાળા, અને એ એટલા આમ જેને કહેવાય ને આમ આપણે ખુમારી એટલી કે હું વલ્લભવંશ છું ને હું વૈષ્ણવ છું. એને ખેપીઓ મોકલીને કેવડાવી દીધો. અધવચ્ય હતા. કોણ? જેણે આ શ્લોક કોતરાયો હોય. મળ્યા રસ્તામાં. કેમ? બધું કુશળ મંગળ, એ કે કુશળ મંગળ. કેમ આવવાનું થયું? કે દાદાજી આજ્ઞા કરી કે શું? કે આપે જીભ ઉપર જે સરસ્વતી પ્રસન્ન થાય એનો શ્લોક કોતરાયો હોય એ કે મારાને પંડિત સિવાય કોઈને ખબર જ નથી. દ્વારકાધીશ પ્રભુને જ ખબર હોય ને. એટલે દાદાજી આજ્ઞા કરી છે કે દ્વારકાધીશ પ્રભુની સેવામાં આપે, હજી આપે બોલે ત્યાં લીલામાં પહોંચી ગયા કે મેં આવું ખોટું કર્યું, મારાથી આવી ભૂલ થઈ ગઈ, મારાથી દ્વારકાધીશ વિના રહેવાય, મારા પ્રભુ વિના મારાથી શ્વાસ લેવાય. ત્યાં લીલામાં પહોંચી ગયા. આવી અનન્યતા, સમજણ વિના ભૂલ કરી હતી, છતાંય એને એમ થયું કે મેં ખોટું કર્યું છે. તો જ્યાં આવી અનન્યતા હોય ને ત્યાં ઠાકોરજી આજ્ઞા કરે. હવે આપણી અનન્યતા ન હોય, પુષ્ટિ માર્ગમાં ચમત્કાર નથી પણ સાનુભાવ છે.